વિદ્યાર્થી મિત્રો, ગઈ વખતે આપણે પરાગનયનની પ્રક્રિયાની વાત કરી ગયા હતા. હવે આપણે વાત કરીશું પરાગનયનની પ્રક્રિયા માટે જરૂરી વાહકો. પરાગનયન માટે જરૂરી વાહકો. તો જે વાહકો છે એને બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક છે જૈવિક વાહક અને બીજું છે અજૈવિક વાહક. તો જૈવિક વાહક કોને કહીશું? જેનામાં જીવ હોય તે. અને અજૈવિક વાહક કોને કહીશું? જેનામાં જીવ નથી. બરાબર? તો અજૈવિક વાહકમાં આપણે કોનો સમાવેશ કરી શકીએ? તો અજૈવિક વાહકમાં આપણે પવનનો સમાવેશ કરી શકીએ અને પાણીનો સમાવેશ કરી શકીએ. પવન દ્વારા થતું પરાગનયન અને પાણી દ્વારા થતું પરાગનયન. બરાબર? એવી જ રીતના જૈવિક વાહકમાં આપણે કોનો સમાવેશ કરી શકીએ? તો ઝૂફિલી. ઝૂ એટલે પરાગનયન. તો ઝૂનો મતલબ થશે પ્રાણી. તો એમાં આપણે સનબર્ડ, હમિંગબર્ડ. સનબર્ડ એટલે દેવચકલી, હમિંગબર્ડ એટલે ગુંજન પક્ષી, એ ચામાચીડિયા, ખિસકોલી, લેમુર, ગોકળગાય, રોડેન્ટ, આવા બધા, અને ગેકો, ગરોળી. જે જેકોની બેન ગેકો. જેકો તમને ખબર હશે જો નોબિતા જોતા હો તો એની બેન ગેકો, ગરોળી. તો એ બધા ઝૂફિલીમાં આવશે. અને કીટ પરાગનયન, કીટકો દ્વારા થતું પરાગનયન, જેમાં આપણે વાત કરીશું યુકામાં થતું પરાગનયન ફૂદા દ્વારા. બરાબર? પતંગિયા દ્વારા, ભમરા દ્વારા થતું પરાગનયન. તો પવન, પાણી, ઝૂફિલી અને કીટકો દ્વારા થતું પરાગનયન. તો આ અજૈવિક વાહકો અને આ જૈવિક વાહકો. હવે પહેલી વાત આપણે કોની કરીએ છીએ? પવન દ્વારા થતું પરાગનયન. તો પવન દ્વારા થતા પરાગનયનમાં સૌથી પહેલા પવન દ્વારા થતું પરાગનયન. બરાબર? તો એમાં પરાગરજ કેવી હોય? અથવા તો પહેલી વાત કરીએ આપણે પુષ્પ, પછી એની અંદર જઈશું આપણે. તો પુષ્પમાં કોઈ રંગ કે સુગંધ કે કોઈ આકર્ષણની જરૂર હોય? તો ના, કોઈ આકર્ષણની જરૂર નથી. એટલે રંગ અથવા સુગંધની જરૂર નથી. બરાબર? કેમ? કારણ કે એને કોઈ કીટકને કે કશાને આકર્ષવાનું નથી. પવન માટે તો બધા જ સરખા છે. પવન આવશે તો એ તો ભલે સુંદર પુષ્પ દેખાતું હશે કે નહીં દેખાતું હોય, પણ બધી જ પરાગરજને લઈ જવાનું કામ કરશે. બીજું આવશે હવે પરાગરજ. તો કેવી હોવી જોઈએ પરાગરજ? તો કે વજનમાં હલકી હોવી જોઈએ. વજનમાં હલકી, વજનમાં હલકી હોવી જોઈએ. જો ભારે વજનદાર હોય તો એને હલાઈ શકાશે ના. એટલે વજનમાં હલકી હોવી જોઈએ. બીજું સૂકી હોવી જોઈએ અથવા શુષ્ક. જો ચીકાશ પડતી પરાગરજ હોય તો એ ત્યાં ચોંટેલી રહે. ચીકણી પરાગરજ હોય તો એ ચોંટેલી રહે. તો એને સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય નહીં. એટલે પવન સાથે સરળતાથી જઈ શકે એના માટે કેવી હોવી જોઈએ? તો કે હલકી અને સૂકી હોવી જોઈએ. અને ખૂબ જ સંખ્યામાં, એટલે વિપુલ સંખ્યામાં ઉત્પન્ન થાય છે. વિપુલ સંખ્યામાં ઉત્પન્ન થશે. હવે આ પરાગરજને ક્યાં જઈને બેસવાનું છે? પરાગાસન ઉપર. તો પરાગાસન કેવું હોવું જોઈએ? તો કે શાખિત હોવું જોઈએ, પીંછાયુક્ત હોવું જોઈએ. શાખિત, પીંછાયુક્ત અને મોટું હોવું જોઈએ. પીંછાયુક્ત, મોટું. હવે ચલો, આવું કેમ હોવું જોઈએ? તો જેવી પેલી પરાગરજ પવન દ્વારા ઉડીને આવે
કે પીંછાયુક્ત હોય તો બધી પરાગરજ એમાં શું થાય, ભરાઈ જાય. અને જો પરાગરજ સૂકી છે, ચિકાસયુક્ત નથી, એટલે આ જે પીંછાવાળું છે, આમ પીંછા જેવી રચના હોય તો આની અંદર પરાગરજ શું થઈ જશે, તો કે અહીંયા ભરાઈ જશે, એટલે પછી એ બહાર નીકળી શકતી નથી. શાખિત છે એટલે શાખાઓ જેવું છે, એટલે એમાં પણ ભરાઈ જાય. હૂક જેવી રચના ધરાવે છે અને મોટું હોવું જોઈએ. કેમ? કારણ કે પવન દ્વારા તો ગમે તે દિશામાં ઉડી શકે, તો મોટું હોય તો સરળતાથી એના ઉપર પરાગરજ આવી શકે, એટલા માટે. તો આ આપણે કોની વાત કરીએ છીએ, જ્યારે પવન દ્વારા થતું પરાગનયન હોય તો એમાં આ બધા કેવા હોવા જોઈએ એની આપણે વાત કરી રહ્યા છીએ. બરાબર? સારું. એમાં ઉદાહરણ લેવું હોય તો કયું ઉદાહરણ લઈ શકાય પવન દ્વારા થતામાં? તો મકાઈનું ઉદાહરણ, ઘાસ, નાળિયેરીનું ઉદાહરણ લઈ શકાય. ઉદાહરણ લેવું હોય તો મકાઈ, ઘાસ અને નાળિયેરી જેવી વનસ્પતિને અનાવૃત બીજધારી વનસ્પતિ, તો એ બધામાં આપણને પવન દ્વારા થતું પરાગનયન જોવા મળશે. તો આ પવન દ્વારા થતું પરાગનયન એની વાત કરી આપણે. હવે આવશે પાણી દ્વારા થતું પરાગનયન. શેના દ્વારા થતું પરાગનયન? પાણી દ્વારા. તો હવે પાણી દ્વારા થતું જે પરાગનયન છે, તો કે લગભગ એમ કે 30 જેટલી પ્રજાતિઓમાં જ જોવા મળે છે આવું પાણી દ્વારા. પાણી દ્વારા ભલે બધી જલજ વનસ્પતિ તો ઘણી બધી છે, પણ બધી જ જલજ વનસ્પતિમાં એમ કે પાણી માધ્યમ દ્વારા થાય એવું જરૂરી નથી. એટલે પાણી દ્વારા થતું પરાગનયન, કારણ કે આપણે જે વાત કરીએ કે પાણી હોય તો કેટલાક જલજ વનસ્પતિમાં પુષ્પ ક્યાં હશે, તો કે પાણીની ઉપર પણ આ રીતના હોય છે. તો જ્યારે પાણીની ઉપર હોય તો એમાં એને માધ્યમ તરીકે પાણીની જરૂર પડતી જ નથી. બરાબર? તો પાણી દ્વારા થતું પરાગનયન જે છે એ લગભગ કેટલી પ્રજાતિમાં જોવા મળે છે, તો કે 30 જેટલી પ્રજાતિમાં જોવા મળે છે. MCQ માટેનો આ પ્રશ્ન થઈ શકે. અને એમાં પણ મોટા ભાગની વનસ્પતિ કેવી છે, તો કે જલીય એકદળી વનસ્પતિ છે. મોટા ભાગે કઈ વનસ્પતિ છે, તો કે જલીય એકદળી વનસ્પતિ છે. MCQ માટેનો આ પ્રશ્ન છે. બરાબર? સારું. જે આપણે વાત કરીએ, હવે ઉદાહરણ લઈએ આમાં, તો આમાં આવશે વેલિસ્નેરિયા અને હાઇડ્રીલાનું ઉદાહરણ આવશે. ઉદાહરણમાં કયું આવે છે? વેલિસ્નેરિયા અને હાઇડ્રીલા. હવે આમાં કઈ રીતના થશે એની વાત કરીએ આપણે. તો આ જે વેલિસ્નેરિયા છે એનું જે માદા પુષ્પ છે આ પાણીમાં છે. બરાબર? વેલિસ્નેરિયા કેમ છે? પાણીમાં છે. તો એનું માદા પુષ્પ જે છે એ પાણીમાંથી બહાર આવશે અને આ પાણીની સપાટી છે, આ પાણીની સપાટી. હવે નર પુષ્પએ શું કર્યું હશે, તો કે પરાગરજ આ રીતના પાણીની સપાટી ઉપર પરાગરજ મૂકે છે. નર પુષ્પએ શું કર્યું? પાણીની સપાટી પર પરાગરજ મૂકશે. માદા પુષ્પ શું કરશે, તો માદા પુષ્પ આ રીતના જમીનની અંદર છે, દરિયામાં નીચે છે, તો એ લાંબા વૃંત જેવી રચના કરશે. આવો એક વૃંત સ્પ્રિંગ જેવી રચના કરશે અને આ પુષ્પને છેક આટલે ઉપર લઈ જશે. એટલે હવે એ વૃંત આવો કંઈક થશે, સ્પ્રિંગ જેવી રચના, અને આ પુષ્પ ક્યાં આવી જશે, તો છેક આટલે ઉપર આવી જાય છે સપાટી સુધી. પરાગરજ ગ્રહણ કરી લેશે. આ માદા પુષ્પ છે. બરાબર? એણે શું કર્યું? લાંબા વૃંતની રચના કરી અને વૃંત એ આવી સ્પ્રિંગ આકારની રચના, જેના દ્વારા પાણીની સપાટી નજીક આવશે. હવે પરાગરજ ગ્રહણ કરી લેશે. પરાગરજ ગ્રહણ થઈ જાય, આ બધી પરાગરજ એને શું કર્યું? ગ્રહણ કરી લીધી. એટલે આ વૃંત જે સ્પ્રિંગ આમ ખેંચાઈ હતી એ સ્પ્રિંગ ફરી પાછી
પોતાના મૂળ સ્થાને પાછું આવી જશે, એટલે ફરી પાછું પુષ્પ એટલે સંકોચાઈ જશે, એટલે ફરી પાછું પુષ્પ ક્યાં આવી જશે? પોતાના મૂળ સ્થાને પાછું આવી જાય છે. બરાબર. આવી રચના શેમાં વાત કરી આપણે? વેલિસનેરિયા જેવી વનસ્પતિમાં વાત કરી. એવી જ રીતના દરિયાઈ ઘાસ જે છે જોસ્ટેરા તરીકે એને ઓળખવામાં આવે. દરિયાઈ ઘાસ જોસ્ટેરા નામ આપવામાં આવે છે. તો જો એની અંદર વાત કરીએ આપણે તો એમાં એવું કહે છે કે જે પણ આવું માદા પુષ્પ છે એ નિમગ્ન છે. નિમગ્નનો મતલબ શું? કે પાણીની સપાટીની નીચે જ રહે છે, એ આવી રીતના ઉપર આવી શકતા નથી. બરાબર. જો એ લોકો પાણીની સપાટીની ઉપર ના આવે, નિમગ્ન જ રહે, તો શું થશે? તો કે પરાગરજ એ લાંબી પટ્ટીમય રચના દ્વારા આમ પટ્ટીમય રચના બનશે અને એના દ્વારા પરાગરજ એ આ પટ્ટીમય રચના, આ કયું પુષ્પ કહેવાય? અને નિમગ્ન, કે જે પાણીમાં નીચે જ રહે છે એ એવા વૃંત બનાવી શકતું નથી, ઉપર આવી શકતું નથી. તો પરાગરજ, આ પરાગરજ છે. બરાબર. તો એમાં આવી પટ્ટીમય રચના બનશે અને પરાગરજ નીચે ઉતરશે અને શું થાય છે? તો પુષ્પમાં પહોંચી જાય છે, પુષ્પની અંદર પહોંચી જશે. તો આ કયું છે? પાણી દ્વારા થતું પરાગનયન. અને જો આપણે વાત કરીએ, મેં તમને કહ્યું કે બધી જ વનસ્પતિમાં જો આમાં પાણી દ્વારા થતા પરાગનયનમાં આપણે 3 ઉદાહરણ જુદા જુદા પ્રકારના લઈએ છીએ. પહેલું આપણે ઉદાહરણ લીધું વેલિસનેરિયાનું ઉદાહરણ લીધું, જેમાં માદા પુષ્પ શું બનાવે છે? તો કે લાંબા વૃંત બનાવે છે, સપાટી સુધી આવે છે. ક્યાં સુધી આવશે? પાણીની સપાટી સુધી આવશે અને પરાગરજ ગ્રહણ કરશે. પરાગરજ ગ્રહણ કરશે. બરાબર. સારું. બીજું ઉદાહરણ, આ ઉદાહરણ નંબર 1. બીજું ઉદાહરણ આપણે લીધું દરિયાઈ ઘાસનું ઉદાહરણ લીધું, જોસ્ટેરા જેને કહેવામાં આવે છે. તો આ જે ઘાસ છે એમાં આપણે શું વાત કરી? તો એમાં માદા પુષ્પ કેવું છે? નિમગ્ન છે. કેવું પુષ્પ છે? નિમગ્ન, એટલે કે એ પાણીની સપાટી સુધી આવતું નથી. તો કોણે આવવું પડે છે? તો પરાગરજ પટ્ટીમય રચના દ્વારા માદા પુષ્પ સુધી પહોંચી જશે. બરાબર. દ્વારા માદા પુષ્પ સુધી પહોંચી જશે. અને હવે ત્રીજું ઉદાહરણ લઈએ, એમાં આવશે વોટર લીલી. વોટર લીલી, જેને જલીય લીલી પણ કહેવાય ગુજરાતીમાં, અને જળ કુંભી. જળ કુંભી. તો આ જે વનસ્પતિ છે એમાં તો પુષ્પ ક્યાં છે? તો કે પાણીની સપાટી ઉપર. માદા પુષ્પ ક્યાં છે? પાણીની સપાટી ઉપર જ છે. તો એને તો આવી કોઈ પદ્ધતિની જરૂર પડતી નથી, બહાર જ છે, સપાટી ઉપર છે, એટલે ત્યાં અગાડી એ પરાગનયન કરશે પવન દ્વારા, તેના દ્વારા. બરાબર. તો આવી રીતના આપણે આમાં 3 ઉદાહરણ દ્વારા વાત કરીએ. તો પવન દ્વારાનું પરાગનયન, હવે આ કોના દ્વારાનું થયું? પાણી દ્વારા થતું પરાગનયન. હવે ત્રીજું પરાગનયન આપણે કોની વાત કરીશું? કીટકો દ્વારા થતું પરાગનયન. કોના દ્વારા? કીટક દ્વારા થતું પરાગનયન. તો કીટક દ્વારા જ્યારે પરાગનયન થતું હોય તો એનું મતલબ એવો થયો કે જે પણ પુષ્પ હોય એ કેવા હોવા જોઈએ? તો જો પુષ્પમાં કોઈ રંગ ના હોય, સુગંધ ના હોય તો કીટક એની બાજુ આકર્ષાશે નહીં. તો એનો મતલબ પુષ્પમાં શું હોવું જોઈએ? રંગ હોવો જોઈએ, સુગંધ હોવી જોઈએ સુંદર,
આકર્ષક દેખાવું જોઈએ, પુષ્પ કેવું લાગવું જોઈએ, આકર્ષક લાગવું જોઈએ અને મધુરસ સભર હોવું જોઈએ. મધુરસ સભર એટલે એનામાં રસ ભરપૂર હોવો જોઈએ, તો જ કોઈ પણ કીટક એની બાજુ આકર્ષાશે. સુંદર પુષ્પ વિન્યાસ હશે તો તરત જ એની બાજુ આકર્ષાય અને ત્યાં પહોંચી જાય અને કીટક એમાંથી રસ ચૂસવાનું કામ કરે. હવે પરાગરજની વાત કરીએ તો પરાગરજ કેવી હોવી જોઈએ? તો પહેલું કહે છે ખાદ્ય હોવી જોઈએ, ઝેરી ના હોવી જોઈએ. કારણ કે કેટલીક વખત એવું થાય કે આ પરાગરજ કોઈ પક્ષી, ધારો કે ચામાચીડિયું છે, તો એ મોઢામાં મૂકીને લઈ આવતું હોય છે. તો એ મોઢામાં મૂકે અને જો ઝેરી હોય તો ચામાચીડિયું મરી જાય. તો એવું થતું નથી. એટલે કેવી હોવી જોઈએ? ખાદ્ય હોવી જોઈએ, ચિકાસયુક્ત હોવી જોઈએ. કેવી? ચિકાસયુક્ત હોવી જોઈએ. જો આને આગળ આપણે જે પાણી દ્વારા પરાગનયનની વાત કરી હતી તો એમાં એક વાત રહી ગઈ કે પાણી દ્વારા જ્યારે પરાગનયન થતું હોય તો પરાગરજ જે છે એના ઉપર મ્યુસિલેઝનું આવરણ હોય. તેનું આવરણ હોય મ્યુસિલેઝ, જેના કારણે એ પરાગરજ પાણીમાં પણ એની આજુબાજુ એક રક્ષણાત્મક આવરણ થઈ જાય છે. એટલે એના કારણે પરાગરજને નુકસાન થતું નથી અને પાણી ઉપર સરળતાથી રહી શકે છે. બરાબર? ચાલો, એ ચિકાસ પડતો પદાર્થ થયો. હવે અહીંયા વાત કરીએ આપણે તો ખાદ્ય હોવી જોઈએ, ચિકાસયુક્ત હોવી જોઈએ કે જેથી જેવો પેલો ભમરો પુષ્પ ઉપર બેસે કે પરાગરજ એના પગ ઉપર ચોંટી જાય અને પછી જ્યારે બીજા પુષ્પ ઉપર જાય અને જે એના પગ જે છે એ આમાં ખંચેરે ત્યારે પાછી પરાગરજ ત્યાંથી નીકળી જાય. બરાબર? તો આ પ્રકારનું એ પરાગરજ હોવી જોઈએ. હવે જે પણ આને આપણે એવું કહીએ છીએ કે જે પણ પ્રાણી છે એને પ્રાણી અને પુષ્પ બે વચ્ચે એક આંતર સંબંધ હોય, બે વચ્ચેનો આંતર સંબંધ હોય. જેમ કે પુષ્પ એ પ્રાણીને શું આપશે તો કે મધુદ્રવ્ય અને પરાગરજ આપે છે. મધુદ્રવ્ય અને પરાગરજ એ પુષ્પ દ્વારા પ્રાણીને મળતો પુરસ્કાર કહેવાય. મળતો પુરસ્કાર એટલે કે પ્રાણીઓને કંઈ પણ એક એવોર્ડ આપવો જોઈએ, એક રિવોર્ડ આપવો જોઈએ. પ્રાણીઓ બિચારા આમથી આમ કીટકો ઉડાઉડ કરતા હોય કે કરતા હોય તો એને શું કંઈક રિવોર્ડ તરીકે આપવું જોઈએ તો કે એને પુષ્પ શું આપે છે તો કે મધુદ્રવ્ય અને પરાગરજ આપે છે. એવી જ રીતના જો આપણે વાત કરીએ તો ફૂદાનું ઉદાહરણ આવે છે કે ફૂદા અને યુક્કા વનસ્પતિ. ફૂદું અને યુક્કા નામની વનસ્પતિ, આ બે વચ્ચેનો આંતર સંબંધ. તો એમાં શું કહે છે કે બેને એકબીજા વિના જીવન ચક્ર પૂર્ણ થાય નહીં. કઈ રીતના? તો આ જે ફૂદું છે એ આ યુક્કા વનસ્પતિના બીજાશયમાં ઈંડા મૂકે. પોતાના ઈંડા ક્યાં મૂકે છે? યુક્કા વનસ્પતિના બીજાશયમાં. અને એની સામે યુક્કા વનસ્પતિને શું લાભ આપે છે તો કે એના માટે પરાગરજ લાવવાનું કામ કરે છે. એટલે જો એના ઈંડા ક્યાં સચવાયેલા રહ્યા? બીજાશયમાં સચવાયેલા રહે અને એની આને ફૂદો આને શું લાભ આપશે તો કે આને પરાગરજ લાભ આપવાનું કામ કરશે. આવું જ બીજું ઉદાહરણ સુરણનું છે. સુરણ જે છે એનો જે પુષ્પ વિન્યાસ છે એ લગભગ 6 ફૂટ ઊંચું પુષ્પ હોય. કેટલું ઊંચું હોય? 6 ફૂટ. અને કીટક આ 6 ફૂટ ઊંચા પુષ્પમાં 6 ફૂટ ઊંચું પુષ્પ હોય જેમાં કીટક શું કરશે? પોતાના ઈંડા મૂકશે. તો એના કારણે શું થશે તો કે એને રક્ષણ મળશે, ઈંડા સચવાયેલા રહેશે, ત્યાં સુધી કોઈ ઈયળ કે બીજું કોઈ જઈ ના શકે, એના ઈંડાને ખાઈ ના શકે. અને એની સામે સુરણને શું લાભ થશે તો કે સુરણને પરાગરજ પ્રાપ્ત થાય છે.
તો આ કોના દ્વારા થતું પરાગનયન છે? કીટકો દ્વારા થતું પરાગનયન છે. એવી જ રીતના જૈવ વાહકોમાં ઝૂફિલી દ્વારા એટલે કે પક્ષીઓ કે એના દ્વારા આપણે વાત કરી તો એમાં પણ પરાગરજ કેવી હોવી જોઈએ? તો કે ખાદ્ય હોવી જોઈએ, ચિકાસયુક્ત હોવી જોઈએ અને એ પરાગાસન ઉપર જાય તરત જ પરાગાસન એને શું કરી દે? ગ્રહણ કરે તેવી હોવી જોઈએ. તો આ આપણે કોની વાત કરી? પરાગ વાહકોની વાત કરી કે જુદા જુદા વાહકો દ્વારા પરાગનયન થતું હોય છે. હવે એક વાત આવશે કે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ. બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ જણાવો. અથવા તો પ્રશ્ન એ રીતના પૂછાય કે પરપરાગનયનના અનુકૂલનો. પરપરાગનયનના અનુકૂલનો જણાવો. આ અથવા આ રીતના પૂછાય. આનો મતલબ શું થયો? તો આપણે જ્યારે વાત કરીએ છીએ કે દ્વિલિંગી વનસ્પતિ હોય, દ્વિલિંગી પુષ્પ હોય, બરાબર? તો દ્વિલિંગી પુષ્પમાં શું થશે? તો કે એમાં સ્વફલન થવાની શક્યતાઓ વધારે રહેલી છે. દ્વિલિંગીનો મતલબ થશે કે એક જ પુષ્પમાં શું આવેલું હોય? સ્ત્રી કેસર અને આ દ્વિલિંગી પુષ્પ થયું, બરાબર? સ્ત્રી કેસર અને પુંકેસર એ એક જ પુષ્પમાં હોય તો શું કરશે? તો કે સ્વફલન થઈ જ રાખશે. હવે જો સતત આવું સ્વફલન થાય તો એના કારણે અંતઃસંવર્ધન દબાણ સર્જાય. બરાબર? એટલે સતત ફલન ચાલુ રહે એટલે એક પ્રકારનું દબાણ સર્જાય. તો આવું દબાણ રોકવા માટે અથવા પરાગનયનને પ્રેરવા માટે કે સ્વફલન ના થાય પણ પરપરાગનયન થાય એટલે કે અહીંથી બીજે જાય. કારણ કે શું થશે? આમાં કોઈ આપણને ભિન્નતા પછી જોવા મળે નહીં. ધારો કે આ પુષ્પને રોગ લાગુ પડ્યો હોય તો એની સંતતિમાં પણ રોગ આવશે, એની સંતતિમાં પણ રોગ ચાલુ રહેશે. કોઈ ભિન્નતા આપણને જોવા મળશે નહીં. તો એવું ન થાય તે માટે પરપરાગનયન થવું જરૂરી છે. એટલે કે પરપરાગનયન થવા માટેનું અથવા તો એને પ્રેરવા માટે અને સ્વફલનને રોકવા માટે વનસ્પતિએ પોતે જાતે કેટલાક પ્રયોગો કરવા પડે અથવા તો કેટલીક એવી ટ્રીક અજમાવવી પડે, આઈડિયા કરવા પડે. જેમ આપણે કહીએ કે કોઈ છોકરો છોકરી હોય એને ના મળવા દેવું હોય તો એના મા બાપ ઘણા બધા પ્રયત્નો કરે, ઘણા બધા આઈડિયાસ લગાવે. એવું અહીંયા પણ વનસ્પતિમાં આઈડિયા લગાડવા પડે. તો પહેલો આઈડિયા શું કહે છે પરપરાગનયન પ્રેરવા માટે? તો કે પૃથક પક્વતાનો મતલબ શું? પક્વતા એટલે પરિપક્વ થવું. તો પરાગાશય અને પરાગાસન બંનેનું પરિપક્વતા જ્યારે એક સાથે ના થતી હોય એટલે કે બંને જો સાથે પરિપક્વ ન થાય તો આ પ્રક્રિયાને રોકી શકાય. બરાબર? પૃથક પક્વતાનો મતલબ એવો થશે કે પરાગાસન અને પરાગાશય બે ને એકબીજા સાથે તાલમેલ ના હોય એનું પરિપક્વ થવાનો સમયગાળો એટલે કે પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગ્રહણ ક્ષમતામાં તાલમેલ ન હોય. બરાબર? તો એનો મતલબ એવો થયો કે પરાગાશય પરિપક્વ થઈ ગયો, પણ એ વખતે હજી પરાગાસન રેડી છે
નહીં ગ્રહણ કરવા માટે, એ હજી પરિપક્વ થયું નથી. અથવા તો પરાગાસન રેડી છે કે ભાઈ આવા દો પરાગરજ આવા દો, પણ આમાં હજી સ્ફોટન થતું જ નથી પરાગાશયનું અને પરાગરજ મુક્ત જ નથી થતી. તો આવું થાય તો એને આપણે શું કહીએ છીએ? પૃથક પક્વતા કહીએ છીએ. તો આ એક થઈ શકે છે. બીજું શું કહે છે? તો બીજું એવું કહે છે કે બીજી પ્રયુક્તિ શું થઈ શકે? તો કે પરાગાશય અને પરાગાસન, પરાગાશય અને પરાગાસન જુદા જુદા સ્થાનોએ હોય, જુદા જુદા સ્થાનોએ હોય હોય. જો પ્રિમ્યુલા નામની વનસ્પતિ છે, પ્રિમ્યુલા. તો આ જે વનસ્પતિનું પુષ્પ છે પ્રિમ્યુલાનું, તો એના પુષ્પમાં કેટલાક પુષ્પ, બે પ્રકારના પુષ્પ જોવા મળે છે. આ જ વનસ્પતિમાં બે પ્રકારના પુષ્પ જોવા મળે. કેટલાક પુષ્પમાં પરાગાસન એ નીચે તરફ હોય છે અને કેટલાક પુષ્પમાં પરાગાસન ક્યાં છે? ઉપર. તો હવે જ્યારે પેલું કીટક એ કન્ફ્યુઝ થઈ જાય છે કે નીચે જવું ઉપર જવું, નીચે જવું ઉપર જવું. તો આવું જ્યારે એને કન્ફ્યુઝન ક્રિએટ થાય એટલા માટે શું થશે? તો કે પેલું સ્વપરાગનયન અટકી જશે અને કયું પરાગનયન થઈ શકે છે? તો કે પરપરાગનયન થવાની શક્યતા રહેલી છે. પછી ત્રીજું આવશે સ્વ અસંગતતા. સ્વ અસંગતતા, સ્વ અસંગતતા. આનો મતલબ શું? તો કે પોતાની જાતે જ એ પરાગરજનું અંકુરણ અટકાવી દે. ધારો કે ઉદાહરણ લઈએ કે માલવા નામની વનસ્પતિ, માલવા નામની વનસ્પતિ, તો એ પોતાની જાતે જ શું કરશે? પરાગરજનું અંકુરણ અવરોધે છે. બરાબર? તો પરાગરજનું જો અંકુરણ જ નહીં થાય તો પરાગનલિકાનો વિકાસ નહીં થાય, એ અંડક સુધી નહીં પહોંચે, અને જો અંડક સુધી ના પહોંચે તો પરાગનયન થાય નહીં. એટલે આ માલવા એ નામની વનસ્પતિ જેમાં પોતે જાતે જ પરાગરજનું અંકુરણ શું કરે છે? અવરોધવાનું કામ કરે છે. પહેલું આપણે પૃથક પક્વતા એટલે પરાગાશય અને પરાગાસન અથવા તો પરાગરજનું અંકુરણ અને પરાગરજની મુક્તિ અને પરાગાસન ને ગ્રહણ કરવાની ક્ષમતા, બંનેમાં તાલમેલ ના હોય, એટલે કે બંને એક સાથે ગ્રહણશીલ બને નહીં. એમાં ઉદાહરણ લેવું હોય તો સૂર્યમુખી અને પામસનું ઉદાહરણ લઈ શકીએ આપણે. સૂર્યમુખી અને પામસનું ઉદાહરણ લઈ શકીએ. એવી જ રીતના બીજું આપણે કીધું કે પરાગાશય અને પરાગાસન જુદા જુદા સ્થાનોએ હોય. એક જ વનસ્પતિમાં જુદા જુદા સ્થાનોએ હોય. જેમ કે પ્રિમ્યુલામાં કેટલાક ફૂલ એવા ઉગે કે જેમાં પરાગાસન નીચે હોય, કેટલાક ફૂલમાં પરાગાસન ઉપર હોય. ત્રીજું આપણે સ્વ અસંગતતા કહીએ છીએ, જેમાં આપણે શું વાત કરી કે માલવા નામની વનસ્પતિ પોતે જાતે શું કરે છે? પરાગરજનું અંકુરણ અવરોધી દે છે અને એના કારણે બીજાંડ સુધી અથવા જે અંડક છે ત્યાં સુધી પરાગનલિકા પહોંચી શકતી નથી. અને ચોથું જે કહે છે એ ઉભયલિંગી પુષ્પમાં પરાગાશય અને પરાગાસન વચ્ચે ભૌતિક અંતરાય હોય, જે અનઆત્મ પરાગણતા, અથવા તો એના માટે આપણે એવું કહીશું કે પરાગાશય અને પરાગાસન વચ્ચે ભૌતિક અંતરાય હોય. અને જો એકલિંગી પુષ્પ જ ઉગે, હવે એકલિંગીનો મતલબ શું? નર પુષ્પ જુદું, માદા પુષ્પ જુદું. તો એના કારણે શું થશે? પરાગાશય અને પરાગાસન અલગ અલગ થઈ ગયા. અલગ અલગ થઈ ગયા તો કેટલીક વખતે નર પુષ્પ નીચેની તરફ હશે, આ રીતના નર પુષ્પ નીચે તરફ ઉગ્યું હોય અને માદા પુષ્પ ઉપર તરફ ઉગ્યું હોય, આ માદા અને આ
ન, તો નર આમ પરાગરજ પવન દ્વારા ફેંકે, આ પરાગરજ બધી અહીંયાથી નીકળી, પણ આ તો ઉપર છે તો ત્યાં સુધી તો જવાની નથી. તો આવું ભૌતિક અંતરાય હોય અથવા તો પુષ્પ એકલિંગી હોય તો એવા સમયે પણ પરપરાગનયનને ઉત્તેજી શકાય છે અને સ્વપરાગનયનને અવરોધી શકાય છે.